છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કપડવંજ ટાઉન પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમનું ધ્યાન ભટકાવી ચોરી છુપીથી રોકડ રકમ સેરવી લેતી મંગલ બકલ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 રૂડે ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે કપડવંજ ટાઉન પોલીસની ટીમે સક્રિયતાને બાતમીદારોના નેટવર્કના કારણે આ ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગણતરીના દિવસોમાં જ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રિક્ષામાં બેઠેલા મુસાફરોનું કોઈક બહાને ધ્યાન ભટકાવતા અને તે દરમિયાન નજર ચૂકવીને મુસાફરના પાકીટ કે બેગમાંથી રોકડ રકમ સેરવી લેતા હતા. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ ₹35,000 અને સીએનજી રિક્ષાનો સમાવેશ થાય છે. આરોપીઓ એક બોરસદ અને બીજો પેટલાદનો હોવાની માહિતી. આ સફળતા કપડવંજ ટાઉન પોલીસની ટીમની મહેનત અને સતર્કતાનું પરિણામ છે. પોલીસ હવે આ બંને આરોપીઓના અન્ય સાગરીતો અને તેમણે આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો હેડ બસર મલિક, નડિયાદ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.